હેલો દોસ્તો, આ છે મારો પહેલો વિડીયો. આદર્શ નીતિ યુટ્યુબ ચેનલનો સૌથી પહેલો ઓડિયો વિડીયો. આ એક ઓડિયો બ્લોગ છે જે આપણે યુટ્યુબ પર તમને સાંભળવા મળશે. અને તમે યુટ્યુબ ચેનલ પર આવ્યા જ છો તો થેન્ક યુ સો મચ કે તમે મારો અવાજ સાંભળવા આવ્યા છો. અને કદાચ કોઈક બહારનો કન્ટ્રીનો વ્યૂઅર કદાચ જોતો હશે તો એના માટે ઇંગ્લિશ સબટાઇટલ્સની હું વ્યવસ્થા કરીશ. પણ હું ગુજરાતીમાં વાત કરું છું તો ગુજરાતી જ આવશે જે આવશે. એટલે લેટ્સ હોપ કે તમને પણ ખબર પડે. તો બેઝિકલી યુટ્યુબની આ ચેનલ આદર્શ નીતિ નામ રાખવામાં આવ્યું છે. અહીંયા હું કોઈ આદર્શ સ્કોલર છું એવું નથી. એટલે મારી પર પછી આક્ષેપો લાગશે. આ પછી આગળના વિડીયોઝમાં તમને ખબર પડશે કે હું કેવું બોલું છું. એટલે તમને એવું લાગશે ઘણા બધા મને આક્ષેપ પણ કરશે, ઘણું બધું કરશે. એટલે અત્યારથી જ કહી દઉં છું, પહેલો જ ઇન્ટ્રોડક્શન વિડીયોમાં કહી દઉં છું કે હું કોઈ સ્કોલર નથી. પણ આ આદર્શ નીતિનો જે વિચાર આવ્યો ને એ ઘટના તમને મારે કહેવી છે. હું અત્યારે જે જોબમાં કામ કરું છું ત્યાં મારા એક મેડમ છે. એમની સાથે છે ને ઘણા બધા મુદ્દે મારી ચર્ચાઓ થાય છે. અને એ ચર્ચામાં એ મને ઘણીવાર એવું કહેતા હતા કે તું બહુ આદર્શવાદી વિચાર ધરાવે છે. અને મને થયું આ આદર્શવાદી વિચાર, મને તો હું કદાચ હ્યુમનાઇઝ્ડ તરીકે વિચારતો હોઈશ કે હ્યુમન કેવી રીતના વિચારી શકે, કેવી રીતના દિલથી એ વિચાર કરી શકે એ વિચારતો તો. પણ મેડમે મને આ શું કહી દીધું, એ વિચાર મારા મનમાં ઘર કરી ગયો. મન, મગજ, દિલમાં ઘર કરી ગયો કે એવું તે શું હશે મારામાં. તો પછી મને વિચાર આવ્યો કે આ જ વસ્તુ એક્સપ્લોર કરતાં કરતાં આપણે કદાચ આદર્શ નીતિ સુધી પહોંચી જઈએ. બસ હવે આ સફરમાં મારે તમને સાથી બનાવવા છે. હું પણ કંઈક શીખીશ, તમે પણ કંઈક શીખશો. હું શીખવાડવા નથી આવ્યો, પણ કદાચ કંઈક ચર્ચા આપણે કરશું તો કંઈક ને કંઈક શીખશું, કંઈક ને કંઈક મગજમાં વિચારશું, અલગ રીતે વિચારશું. અને એ જ અલગ રીતે વિચારવાનો જે વાત અને સંવાદ છે, જે વિચારવાની વાત અને સંવાદ છે, એ જ આ આદર્શ નીતિ યુટ્યુબ ચેનલ પર તમને જોવા મળશે. જોવા નહીં, સાંભળવા મળશે. કેમ કે મારી પાસે મારે વિડીયો એડિટિંગ નથી કરાવવું. સાચે લેઝી માણસ છું. અને આદર્શ છે એટલે ઓનેસ્ટી હોવું એ આદર્શનો જ એક ભાગ છે મારા ખ્યાલથી. એટલે હું અહીં આવીશ અને મારા કેટલાક ટોપિક વિશે ચર્ચા કરીશ. ઘણા બધા એવા ટોપિક્સ વિશે જેના ઉપર મિસકન્સેપ્શન્સ છે. પણ હા, એ મિસકન્સેપ્શન્સને હું નિગ્લેક્ટ નહીં કરું, પણ મને એવું લાગે છે કે એ મિસકન્સેપ્શન્સ છે એટલે એની ઉપર ચર્ચા કરીશ. તમે પણ કોમેન્ટ્સમાં જણાવજો કે શું લાગે છે. આપણે કોમેન્ટ સેક્શનમાં પણ ઘણીવાર મળશું જો હું ફ્રી હોઈશ તો. કેમ કે મને એકચ્યુઅલી ટાઈમ પણ નહીં મળે. 10 થી 7ની જોબ કરું છું અને તમને એવું પણ લાગશે કે આ શું બકવાસિયત કરે છે, નથી સાંભળવી. ઇટ્સ ઓકે. સાંભળીને ગમે તો લાઈક એ કરજો, શેર એ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો. બાકી આદર્શ નીતિના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજીસ પણ બનશે જેમાં યુટ્યુબ વિડીયોનું જ પ્રમોશન હશે. કેમ કે એમાં અલગ રીલ બનાવવાનો મારી પાસે ટાઈમ નથી. અને જે પણ હશે મારી રો વાતચીત હશે. એટલે કદાચ મારા ઓડિયોમાં પણ કદાચ ભૂલ હોઈ શકે. હું ટ્રાય કરીશ કે ઓડિયોમાં થોડીક ઓછી ભૂલ થાય, ઓડિયોમાં ઘણી બધી ગ્લિચીસ ના આવે. પણ તે છતાં હું ઓનેસ્ટલી કહેવાવાળો માણસ છું. એટલે બસ આ જ છે વાત. જે છે આદર્શ નીતિ, મને જે રીતના વિચારો આવે છે, અલગ વિચારો આવે છે, એનો સંગ્રહ જ છે. યુટ્યુબ પર તમારી સામે આવી જશે. એટલે તમને એવું થાય કે આ માણસ તો પોતાના મગજનો કચરો જ કાઢવા આવી રહ્યો છે, તો પણ તમારી સાથે ચર્ચા થશે, સંવાદ થશે કે એવો તે કયો તમને વિચાર લાગ્યો જે કચરા જેવો છે. રાઈટ?
તો એ પણ આપણે સંવાદ કરીશું. અને આદર્શ સંવાદ કરીને પણ આપણે શો લાવવાનો વિચાર કરી રહ્યા છે. હું વિચાર કરી રહ્યો છું. અને હા યાર, સૌથી વાતમાં તો એ તો ભૂલી ગયું કે મારું નામ શું છે. મારું નામ છે વિશ્વાંશુ ત્રિવેદી અને હું કામ તો બીજી એક ફિલ્ડમાં કરું છું, પણ એ ફિલ્ડ મારે કહેવી નથી, પર્સનલ ચોઇસ છે, નથી કહેવી. સો આ છે ઇન્ટ્રોડક્શન આદર્શ નીતિનું. અહીં જોવા મળશે, અહીં વિચારવા મળશે, અહીં ગ્રો કરવા મળશે. તમે અલગ રીતે વિચારી શકો છો, એના વિશે વાત કરવા મળશે. અને અહીંયા કોમેન્ટ સેક્શનમાં જો કોઈ આઉટરાઇટ વસ્તુ અને એવી વસ્તુ કહેશે કે જે ચર્ચાને આગળ નથી વધારતી, તો હું એને ઇગ્નોર કરીશ, હું એને જવાબ નહીં આપું. પણ હા, જો ચર્ચા કરવી હશે તો જરૂર વેલકમ છે, જરૂર વેલકમ છે અહીંયાના કોમેન્ટ સેક્શનમાં. સોરી, બધાને સ્વીકારવું એવું થઈ પણ ન શકે. કેટલાકને રિજેક્ટ જ કરવા પડે. એટલે કેટલાક રિજેક્ટ થશે, કેટલાક એક્સેપ્ટ થશે. આ વાત ચોખ્ખી છે. અને આ વિડીયોઝ કદાચ રેગ્યુલર આવે કે ના આવે, પણ હા, એ વાત ચોક્કસ છે, હું કોશિશ કરીશ દરરોજ એક વિડીયો લાવવાની. તમને એવું થાય કે હજુ વધારે સાંભળવા છે, હજુ વધારે વિચાર સાંભળવા છે, તો હું પ્રયત્ન પૂરો કરીશ. કેમ કે મારે જોબ છે અને અત્યારે એક નવો અધ્યાય પણ શરૂ થવાનો છે લાઈફમાં. સો એની પણ તૈયારી ચાલે છે. બટ બસ એ જ વસ્તુ છે કે હું આદર્શ રીતે એક કોઈ પણ એવા મિસકન્સેપ્શન પર તમારી જોડે વાત કરીશ. ભલે બીજું કોઈ સામે વાત કરવાવાળું નથી, હું એકલો જ તમારી સામે બળબડવાનો છું. પણ જે પણ કંઈ હશે મારા મનમાંથી ખુલ્લે ખુલ્લું આ આદર્શ નીતિના ઓડિયો યુટ્યુબ ચેનલમાં જોવા મળશે. અને હજી આવા નવા નવા ઓનેસ્ટ વિડીયોઝ માટે જોડાજો આદર્શ નીતિ યુટ્યુબ ચેનલ સાથે. ને ફેસબુક ને ઇન્સ્ટાને પણ ફોલો કરી લેજો. ટ્વિટર પર પણ ધીરે ધીરે આવશું, એક્સ સોશિયલ મીડિયા એક્સ પર પણ ધીરે ધીરે આવશું. આમ ધીરે ધીરે નહીં, આમ તો બનાવીશું જ, સાથે સાથે ફેસબુક ઇન્સ્ટા પર જે પણ પોસ્ટ કરશું એમાં બનાવીશું જ. અને હા, અને પછી ફેસબુક અને ઇન્સ્ટા કે ટ્વિટરમાં ત્રણેયમાં ફોટોઝ આવશે ઇન્ટ્રોડક્ટરી. જેમ યુટ્યુબમાં ઇન્ટ્રોડક્ટરી આવી છે એમ ત્યાં પણ આવશે, પણ એ કદાચ તમને વિડીયો પછી જોવા મળશે એમાં જઈને. એટલે અહીંયાથી તમે જો સાંભળ્યું હશે પહેલી વારમાં, તો તમે તમારે ફેસબુક ઇન્સ્ટા પર જવાની જરૂર નથી. પણ જો તમે અહીંયા જોડાયેલા છો, તો બીજી વાર આવીશ, બીજી વાર વાત કરીશ. ઠીક છે? તો ચલો, આશા છે કે આ વિડીયો પણ તમે જોયો હશે અને હજુ પણ આગળ બીજા વિડીયોઝ મૂકીશ તો એ પણ તમે જોશો. અને મને ખબર છે હું કમિટમેન્ટ નહીં કરું, મને થોડા કમિટમેન્ટ ઇશ્યુઝ છે, એવા ઓલા રિલેશનશિપવાળા નહીં. પણ એક વાત ચોક્કસ કહી શકીશું કે ચર્ચા માટે કોઈ પણ કોલેબ કરી શકે છે, કોઈ પણ યુટ્યુબ ચેનલ મારી સાથે કોલેબ કરી શકે છે. આ ઇન્ટ્રોડક્ટરી વિડીયોથી જ જો તમને એવું લાગતું હોય કે હું ઓનેસ્ટ બોલું છું અને તમને સારું લાગે છે, રાઈટ, તો કોલેબ ખુલ્લું મૂકું છું. મને કોલેબનો કમેન્ટમાં, આ વિડીયોની કમેન્ટમાં જ કોલેબનો મેસેજ કરી દેજો. બાકી ચલો મળીએ બીજા વિડીયોમાં. આ તો ઇન્ટ્રોડક્ટરી વિડીયો હતો. તમને જો ગમ્યું હોય મારો આ વિચાર, તો મારો આ વિચાર સાથે જોડાઓ. અલગ અલગ વસ્તુઓ એક્સપ્લોર કરીશું, અલગ અલગ વિચારો એક્સપ્લોર કરીશું. તો ચલો, ત્યાં સુધી તો બીજા વિડીયોની રાહ જુઓ. અને થેન્ક યુ ફોર લિસનિંગ મી ટુ ધ લાસ્ટ. લાસ્ટ સુધી કોણે સાંભળ્યું હશે મને નથી ખબર, પણ હા, એટલું કહી દઉં છું કે હું પ્રયત્ન બિલકુલ કરીશ એક ઓનેસ્ટ વિચાર મારા મગજમાં લાવવાની. ઘણીવાર હું પણ ઓનેસ્ટ નહીં હોતો, ઘણીવાર હું પણ ડિસઓનેસ્ટ થઈ જાઉં છું, બટ યસ, હું જરૂર પ્રયત્ન કરીશ
મારામાં પણ ડિસઓનેસ્ટી છે ઘણીવાર. દુનિયામાં પણ ડિસઓનેસ્ટી ઘણી બધી વધી ગઈ છે. કોઈને કોઈના ઉપર વિશ્વાસ નથી, પ્રામાણિકતા પર પણ વિશ્વાસ નથી. એ બધું તો પછી કરીશું, વાતો કરીશું. આપણે વર્ચ્યુઅસ પર પણ વાતો કરીશું. હવે મળીએ આગલા વિડીયોમાં. બાય.